બ્રહ્મચર્ય શક્તિ સ્ત્રોત. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 1. બ્રહ્મચર્ય જીવનની અનિવાર્ય આવશ્યકતા. સંસારની દરેક વ્યક્તિ આરોગ્ય અને દીર્ઘાયુષ્યની ઈચ્છા રાખે છે. ભલે કોઈની પાસે કેટલાય સાંસારિક વૈભવ અને સુખ સામગ્રી કેમ ન હોય, પરંતુ જો તે સ્વસ્થ ન હોય તો તેની માટે એ બધી જ સાધન સામગ્રી વ્યર્થ છે. અમે આપણા જ યુગના રોકફેલર જેવા લોકોને જાણીએ છીએ, જે સંસારના સૌથી વધુ અમીર હોવા છતાં પણ અસ્વસ્થતાના કારણે 2 રોટલી ખાવા માટે પણ તડપતા હતા. એટલા માટે એક વિદ્વાનના આ કથનને સાચું જ માનવું જોઈએ કે ધન સંસારની બહુ મોટી વસ્તુ નથી. તેનાથી વધારે મહત્વનું અને જરૂરી સ્વાસ્થ્ય છે. આરોગ્ય શાસ્ત્રોના નિષ્ણાંતોએ સ્વાસ્થ્ય સાધના અંગે મૂળ 4 વાત કહી છે: આહાર, શ્રમ, વિશ્રામ અને સંયમ. આહાર દ્વારા પ્રાણીઓના શરીરનું નિર્માણ અને પોષણ થાય છે, એટલે એ યોગ્ય હોવું ખૂબ જરૂરી છે. બીજું સ્થાન શ્રમનું છે, કારણ કે તેના વગર ન તો આહાર પ્રાપ્ત થાય છે અને ન તો તે ખાધા પછી શરીરમાં પચી શકે છે. વિશ્રામ પણ સ્વાસ્થ્યનું રક્ષણનું આવશ્યક અંગ છે, કેમ કે તેના દ્વારા શક્તિ સંગ્રહ કર્યા વગર કોઈ પણ માણસ એકધાર્યો શ્રમ કરી શકે નહીં. ચોથો સંયમ છે, જે અન્ય પ્રાણીઓમાં તો પ્રાકૃતિક રૂપમાં જોવામાં આવે છે, પરંતુ પોતાની બુદ્ધિ દ્વારા પ્રકૃતિ ઉપર વિજય પ્રાપ્ત કરી લેવાનું અભિમાન રાખનારા મનુષ્ય માટે આના ઉપદેશની ખૂબ જરૂર છે. સંયમની આવશ્યકતા જોકે આહાર, શ્રમ, વિશ્રામ વગેરે દરેક વિષયોમાં છે, કેમ કે આમાં અનિયમિત રૂપથી વ્યવહાર કરવાનું પરિણામ હંમેશા દુઃખદાયક જ હોય છે. પરંતુ અહીંયા એનું તાત્પર્ય વિશેષ રૂપથી ભોગની સીમા અને મર્યાદાનું પાલન કરવાનું છે. સાંસારિક ભોગોમાં એક એવી મોહક અને આકર્ષક શક્તિ છે કે તે નિરંતર મનુષ્યને પોતાની તરફ ખેંચતી રહે છે, અને જેટલી વધારે તે મળતી જાય છે, મનુષ્યની પ્રવૃત્તિ તેની તરફ એટલી જ વધતી જાય છે. આ રીતે ભોગની અધિકતાના પરિણામે મનુષ્યની શારીરિક, માનસિક, આત્મિક 3 પ્રકારની શક્તિઓનો નાશ થાય છે, કેમ કે ભોગના પરિણામ સ્વરૂપ શરીરના સારરૂપ વીર્યનો અપવ્યય થાય છે, જેનો ખરાબ પ્રભાવ શરીર ઉપર પડે છે અને દરેક આંતરિક તથા બાહ્ય અંગોની શક્તિ ઘટી જાય છે. એ જુદી વાત છે કે યુવાવસ્થામાં કોઈ અશક્તિ અનુભવી ન શકે અથવા મદમાં અંધ બનીને સાચી વાત ન પણ સ્વીકારે, પરંતુ એમાં સંદેહ નથી કે વીર્યનો ઉચિત સમય પહેલા દુરુપયોગ થવા લાગે અથવા ગૃહસ્થ જીવનમાં તેનો અતિરેક થાય તો તે પતનનું કારણ બને છે. વર્તમાન સમયમાં શિક્ષિત અને અશિક્ષિત બંને પ્રકારની વ્યક્તિઓની ગતિ આ સંબંધમાં વિપરીત જોવા મળે છે. અશિક્ષિત અને અલ્પબુદ્ધિવાળા લોકોની વાત તો બાજુ પર રાખીએ, કારણ કે તેઓ વિવેક શક્તિ વગરના હોય છે અને જે ચાલતું આવ્યું છે તે જ રસ્તે ચાલવા જેટલી જ શક્તિ અને યોગ્યતા ધરાવતા હોય છે. પરંતુ આજકાલના ભણેલાઓ પણ દેખાદેખીથી અંજાઈને આપણા પ્રાચીન આદર્શોને ભૂલતા જાય છે અને પશ્ચિમના દેશોની ઉપર છલ્લી ચમકદમકથી લલચાઈને સંયમ તથા ચરિત્રની શુદ્ધતાના મહત્વને ભૂલતા જાય છે. તેઓ હવે એવું કહેવા લાગ્યા છે કે બ્રહ્મચર્ય અને આદર્શોની વાતો ફક્ત કહેવા પૂરતી જ છે. વ્યવહારમાં આવા બ્રહ્મચર્યનું પાલન મુશ્કેલ જ નહીં, અશક્ય છે. ખાવા પીવા, નિંદ્રા અને મળમૂત્ર ત્યાગવાની જેમ સંભોગ વૃત્તિ પણ સ્વાભાવિક છે. આ બાબતમાં કોઈ પણ રીતનો અંકુશ કે બંધન મૂકવું વ્યર્થ છે. ઇન્દ્રિય સંયમનો મહિમા. જે નવયુવકો વિદેશી કામશાસ્ત્રના પુસ્તકો વાંચીને અથવા અનુભવ વગરના લોકોની દલીલો સાંભળીને પોતે પણ બ્રહ્મચર્યને નિરર્થક સમજવા લાગે છે, તેઓ પોતાની ચારે બાજુ નજર ફેરવીને પોતાના સાથીઓની દશા જુએ કે જેમાંના હજારો યુવકો જુવાનીમાં જ અશક્તિનો અનુભવ કરતા તાકાત માટે દવાઓ અથવા ટોનિક વગેરે શોધવા લાગ્યા છે. હજારો પ્રમેયના શિકાર થઈને ફિક્કા શરીર અને નિસ્તેજ ચહેરા લઈને ફરતા જોવામાં આવે છે, અને હજારો એવા પણ છે જે સિફિલિસ અને ગરમી જેવા ભયંકર રોગોના શિકાર થઈને પોતાના જીવનને બરબાદ કરતા હોય છે. એવું બનતું હોય કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની જેવા દેશોના લોકો ઠંડી આબોહવાના કારણે તથા માંસ મદિરા જેવા ઉત્તેજક આહારના લીધે વધુ સંભોગના દુષ્પરિણામોનો બહુ જલ્દી ભોગ ન પણ બનતા હોય, પરંતુ ભારત જેવા ગરમ આબોહવાવાળા તથા શાકાહારી દેશના લોકો જો તેમની નકલ કરશે તો તેમને પોતાની ભૂલનું પણ ફળ સહન કરવું જ પડશે. ભારતના પ્રાચીન ઋષિઓ આ તથ્યને બરાબર સમજતા હતા અને એટલે જ બાળકોને માટે નાની ઉંમરથી જ કોઈ સદ્ગુરુની સાથે રહી
યુવાવસ્થા સુધી બ્રહ્મચર્ય પાલનના નિયમો કર્યા હતા. તે જ યુગમાં વેદોએ સ્પષ્ટ રૂપથી ઘોષિત કરી દીધું હતું, બ્રહ્મચર્યેણ તાપસા દેવા મૃત્યુમુપાધનતઃ, અર્થાત બ્રહ્મચર્યના પ્રતાપથી મનુષ્ય સ્વાસ્થ્ય અને શક્તિ જ પ્રાપ્ત નથી કરતો, પરંતુ તે મૃત્યુને પણ જીતી શકે છે. આનો અર્થ એવો નથી કે તે ક્યારે મરશે જ નહીં, પરંતુ તે અકાલ મૃત્યુને દૂર કરી દીર્ઘ જીવન પ્રાપ્ત કરી શકે છે અને શક્તિ, સાહસ તથા વીરતાનું એવું ઉમદા ઉદાહરણ પૂરું પાડી શકે છે જે જોઈને સંસાર ચકિત થઈ જાય. હનુમાન, લક્ષ્મણ, ભીષ્મ, શંકરાચાર્ય જેવા મહાપુરુષો આના ઉદાહરણ છે. આપણે પણ જો શાસ્ત્રીય વિધાન પ્રમાણે આચરણ કરતા રહીને સાચા અર્થમાં બ્રહ્મચર્યનું પાલન કરીએ તો ઘણા મહત્વના કાર્યો કરી શકીએ છીએ. વર્તમાન સમયમાં પણ બ્રહ્મચર્યની મહત્તા દર્શાવતા કેટલાક ઉદાહરણ જોવામાં આવે છે. આ યુગના સર્વશ્રેષ્ઠ મનુષ્ય તરીકે જેમને માનવામાં આવે છે તે મહામાનવની પદવીના ખરા અધિકારી મહાત્મા ગાંધીએ સપનિક હોવા છતાં પણ 36 વર્ષની ઉંમરે પૂર્ણ બ્રહ્મચર્યનું વ્રત લઈ લીધું હતું અને 40 વર્ષથી વધુ સમય સુધી તેનું દૃઢતાપૂર્વક પાલન કર્યું. આ બ્રહ્મચર્યના પ્રતાપે તેમણે પ્રચંડ શક્તિ અને આત્મબળ પ્રાપ્ત કર્યા હતા તથા સર્વ રીતે શક્તિશાળી અંગ્રેજી સામ્રાજ્યનો એ આત્મબળ વડે મુકાબલો કરીને ભારતને સ્વતંત્ર કરાવી શક્યા. આ બ્રહ્મચર્ય વ્રતને તેમણે કેવી રીતે ગ્રહણ કર્યું અને કેવા પ્રયત્નપૂર્વક નિભાવ્યું તે સંબંધમાં તેઓ સ્વયં લખે છે. ખૂબ ચર્ચા અને દઢ વિચાર કર્યા પછી 1906 37 વર્ષની ઉંમરમાં મેં બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું. વ્રત લેતી વખતે મને ઘણું મુશ્કેલ લાગ્યું હતું. મારી શક્તિ ઓછી હતી. વિકારોને કેવી રીતે દાબી શકીશ? પત્નીની સાથે રહીને પણ વિકારોથી અલિપ્ત રહેવું ઘણું વિચિત્ર લાગતું હતું. છતાં પણ હું વિચારતો હતો કે આ મારું સ્પષ્ટ કર્તવ્ય છે. મારી દાનત ચોખ્ખી હતી. ઈશ્વર શક્તિ અને સહાયતા આપશે એવું વિચારી હું કૂદી પડ્યો. આજે 20 વર્ષ પછી તે વ્રતને યાદ કરતા મને આનંદ આશ્ચર્ય થાય છે. સંયમ કરવાનો ભાવ તો સન 1901થી જ પ્રબળ હતો અને એનું પાલન પણ કરી રહ્યો હતો. પરંતુ જે સ્વતંત્રતા અને આનંદ આજે હું મેળવી રહ્યો છું તે પહેલા ક્યારેય મળ્યો હોય એવું યાદ નથી. બ્રહ્મચર્યનું 16 આની પાલન કરવાનો અર્થ છે બ્રહ્મદર્શન. આ જ્ઞાન મને શાસ્ત્રો દ્વારા નહોતું મળ્યું. આ જ્ઞાન ધીરે ધીરે અનુભવથી સિદ્ધ થતું ગયું. એને માટે મન, વચન અને કાયા વડે સમસ્ત ઇન્દ્રિયોનો સંયમ રાખવો જરૂરી છે. આ બ્રહ્મચર્યમાં ત્યાગની આવશ્યકતા મોટી છે. પ્રયત્નશીલ બ્રહ્મચારી નિત્ય પોતાની ત્રુટિઓનું દર્શન કરશે તો પોતાના હૃદયના ખૂણે ખૂણામાં છુપાયેલા વિકારોને ઓળખી કાઢીને બહાર કાઢવાનો પ્રયત્ન કરશે. હિન્દુ ધર્મનો અનુપમ ખજાનો. સંત વિનોબાનું જીવન પણ આ દ્રષ્ટિએ આદર્શ હતું. તેઓ નાની ઉંમરથી જ જે બાલ બ્રહ્મચારી રહ્યા અને કાયમ પૂર્ણ સંયમિત જીવન જીવી પોતાની શક્તિ દેશ અને જનતાની સેવામાં ખર્ચી. આ મહાવ્રતનો જ પ્રભાવ છે કે 70 વર્ષની ઉંમરે જ્યારે આપણા ઘણા ખરા દેશવાસીઓ કાં તો મૃત્યુ પામે છે અથવા નિષ્ક્રિય થઈ બેસી રહે છે, ત્યારે તેમણે હજારો માઇલની પદયાત્રા કરી અને ભૂદાન જેવા અજોડ આંદોલનને સફળ બનાવી બતાવ્યું. બ્રહ્મચર્યની મહત્તાનું વર્ણન કરતા તેઓ કહે છે કે હિન્દુ ધર્મે વિશિષ્ટ આચારને માટે એક એવો શબ્દ શોધ્યો છે જે બીજા ધર્મોમાં જોવા મળતો નથી. તે છે બ્રહ્મચર્ય. બીજા ધર્મોમાં બ્રહ્મચર્યાશ્રમની વ્યવસ્થાને માટે કોઈ શબ્દ નથી, પરંતુ એવું પણ તે લોકોમાં કોઈ સંયમી થયું નથી. ઈસુ ખ્રિસ્ત સ્વયં બ્રહ્મચારી હતા. આમ તો ત્યાં પણ સારા લોકો સંયમી જીવન જીવતા હોય છે, પરંતુ બ્રહ્મચર્યાશ્રમની પહેલી કલ્પના તે લોકોને નથી જે હિન્દુ ધર્મમાં જોવામાં આવે છે. બ્રહ્મચર્યાશ્રમનો અર્થ એ કે મનુષ્ય જીવનને શરૂઆતથી જ સારું ખાતર મળે. વૃક્ષને જ્યારે તે નાનું હોય છે ત્યારે ખાતરની ખૂબ જરૂરિયાત હોય છે. મોટું થયા પછી ખાતર આપવાથી જેટલો લાભ થાય છે તેનાથી વધુ લાભ જ્યારે તે નાનું હોય છે ત્યારે આપવાથી થાય છે. આ જ વાત મનુષ્ય જીવનને લાગુ પડે છે. આ ખાતર જો અંત સુધી મળતું રહે તો સારું જ છે, પરંતુ જો ન મળે તો પણ બાળપણમાં તો તે ઘણું જ જરૂરી છે. જેમ આપણે બાળકોને દૂધ આપીએ છીએ તે છેક સુધી મળતું રહે તો સારું જ છે. એક ધારું ન મળે તો પણ બાળપણમાં તો મળવું જ જોઈએ. શરીરની જેમ આત્મા અને બુદ્ધિને પણ જીવનની શરૂઆતમાં યોગ્ય ખોરાક મળવો જોઈએ. એટલા માટે બ્રહ્મચર્યાશ્રમની યોજના કરવામાં આવી છે. વિષય વાસના ન રાખો. આ બ્રહ્મચર્યનું નેગેટિવ અથવા અભાવાત્મક રૂપ થયું. દરેક ઇન્દ્રિયની શક્તિ આત્માની સેવામાં વાપરો. આ તેનું પોઝિટિવ અથવા ભાવાત્મક રૂપ છે. ભ્રમ એટલે કોઈ વિશાળ કલ્પના. જો હું ઈચ્છતો હોઉં
કે આ નાનકડા શરીરની મદદ વડે દુનિયાની સેવા કરું, તેના જે કાર્યોમાં મારી બધી શક્તિ ખર્ચી દઉં, તો આ એક વિશાળ કલ્પના થઈ. જ્યાં વિશાળ કલ્પના ઉદ્ભવે ત્યાં બ્રહ્મચર્યનું પાલન આપોઆપ થઈ જાય છે. મેં અધ્યયન કરવા માટે બ્રહ્મચર્ય રાખ્યું. ત્યારબાદ દેશની સેવા કરતો રહ્યો. ત્યાં પણ ઇન્દ્રિય સંયમની જરૂરિયાત હતી, પરંતુ બાળપણમાં જ ઇન્દ્રિય નિગ્રહનો અભ્યાસ થઈ ચૂક્યો હતો, એટલે પાછળથી તે મુશ્કેલ લાગ્યું નહીં. હું એવું નથી કહેતો કે બ્રહ્મચર્ય પાળવું સરળ છે. હા, મનમાં જો વિશાળ કલ્પના રાખશો તો સરળ થઈ જશે. સામે ઊંચા આદર્શો રાખવા અને તેના માટે સંયમી જીવનનું આચરણ કરવું, તેને હું બ્રહ્મચર્ય કહું છું. બ્રહ્મચર્યનો વિશ્વવ્યાપી મહિમા. જો કે સૃષ્ટિક્રમને સ્થિર રાખવાને માટે આપણા પૂર્વજોએ ગૃહસ્થાશ્રમ અને દાંપત્ય જીવનની જરૂરિયાતનો પણ સ્વીકાર કર્યો છે, પરંતુ સાથે સાથે તેમાં સંયમનું પાલન આવશ્યક ગણ્યું છે. ધર્મ કર્તવ્યના રૂપમાં સંતાનોત્પત્તિ જુદી વાત છે, અને કામુકતાના ચક્કરમાં ફસાઈને વીર્યનો નાશ કરવો એ બિલકુલ જુદી વાત છે. આ રીતના આચરણને સંસારના દરેક વિદ્વાન અને વિચારકે ખરાબ તથા માનવ જીવનને ભ્રષ્ટ તથા નષ્ટ કરનારું માન્યું છે. હિન્દુ ધર્મના આદિ ગ્રંથકાર વેદ ભગવાનનું કહેવું છે, વીર્યનું રક્ષણ કરવાથી મૃત્યુ નથી થતું. જે મનુષ્ય શરીરમાં અનુપમ વીર્યનો સંચય કરે છે તે દીર્ઘાયુષ્ય મેળવે છે. આયુર્વેદના મુખ્ય ગ્રંથ ચરક સંહિતામાં બ્રહ્મચર્યને સાંસારિક સુખનું સાધન માત્ર ન ગણતા મોક્ષદાતા પણ ગણવામાં આવ્યું છે. સતામુપાસનમ સમ્યગસતામ પરિવર્જનમ બ્રહ્મચર્યોપવાશ્ચ નિયમાશ્ચ પૃથઃ ગ્વિધાઃ. અર્થાત સજ્જનોની સેવા, દુર્જનોનો ત્યાગ, બ્રહ્મચર્ય, ઉપવાસ, ધર્મશાસ્ત્રના નિયમોનું જ્ઞાન અને અભ્યાસ આત્મકલ્યાણનો માર્ગ છે. આજથી 2500 વર્ષ પહેલા ભગવાન બુદ્ધે ઘોષણા કરી હતી, ભોગ અને રોગ સાક્ષી જ છે, સાથી છે, અને બ્રહ્મચર્ય આરોગ્યનું મૂળ છે. શ્રી ગુરુ ગોવિંદ સિંહે કહ્યું છે, ઇન્દ્રિય સંયમ કરો, બ્રહ્મચર્ય પાળો, આના લીધે તમે બળવાન અને વીર્યવાન બનશો. આયુર્વેદાચાર્ય વાઘભટ્ટનું કહેવું છે, સંસારમાં જેટલા સુખ છે તે ઉંમરને આધીન છે, અને ઉંમર બ્રહ્મચર્યને આધીન છે. હઠયોગ પ્રદીપિકામાં લખ્યું છે, મનુષ્ય જ્યાં સુધી ઉર્ધ્વરેતા બ્રહ્મચારી રહે છે ત્યાં સુધી અકાલ મૃત્યુનો ભય નથી રહેતો. છાંદોગ્ય ઉપનિષદમાં લખ્યું છે, એક બાજુ ચારે વેદોનો ઉપદેશ તથા બીજી બાજુ બ્રહ્મચર્ય રાખીને જો તોલવામાં આવે તો બ્રહ્મચર્યનું પલ્લું વેદોના ઉપદેશના પલ્લાની બરોબર રહે છે.